અમદાવાદમાં જે કોંગ્રેસનું અધિવેશન યોજાયું છે એમાં કોઈ ઠોસ રણનીતિ નથી જોવા મળી રહી। અધિવેશનમાં રોડમેપને બદલે જૂના મુદ્દાઓ ઉછાળવામાં આવ્યા છે। ઈવીએમ, ચૂંટણી પંચ, સીબીઆઈ, ઈડીનો દુરુપયોગ સહિતના મુદ્દાઓ રજૂ કરાયા। કોંગ્રેસનો પાયો મજબૂત કરવા કોઈ નક્કર આયોજન નથી। અધિવેશનમાં કેન્દ્ર સરકાર પર પ્રહારો કરાયા છે। ફરી સત્તામાં આવવા કોંગ્રેસનું કોઈ પ્લાનિંગ ન હોવાનું હાલ જોવા મળી રહ્યું છે। કોંગ્રેસનું અધિવેશન બીજેપી સામે આક્ષેપ કરવાનો મંચ બન્યો છે। કોંગ્રેસની આંતરિક સમસ્યાઓ પર અધિવેશનમાં કોઈ ચર્ચા નથી કરવામાં આવી। 20-30 વર્ષ જૂના મુદ્દાઓ બાબતે જ પ્રસ્તાવ રજૂ કરાયા છે। આંતરિક જૂથવાદમાંથી કોંગ્રેસને મુક્ત કરવા કોઈ ચર્ચા નથી કરાઈ। અધિવેશનથી કોંગ્રેસને શું મળશે તે બાબતે કોઈ સ્પષ્ટતા નથી। નવી રણનીતિ બાબતે કોઈ ચર્ચા નથી, જેના કારણે કાર્યકરો પણ નિરાશ થયા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દીપેન આપણી જોડે અધિવેશનથી જ લાઈવ જોડાયા છે। દીપેન, કોંગ્રેસે અધિવેશનનું તો આયોજન કર્યું, પણ ફરી એકવાર અધિવેશનમાં પ્રહારો કરવામાં આવ્યા છે। જે કારણથી અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું કે રણનીતિ તૈયાર કરીએ, ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરીએ, સંગઠન મજબૂત કરીએ, એવું કંઈ નથી। આ અધિવેશનની જે બેઠક યોજાઈ અથવા તો અધિવેશન યોજાયું એમાં એવું કંઈ નથી જોવા મળી રહ્યું। बिल्कुल दावाओं करवामां आवी रह्या हता कि गुजरातमांथी कोंग्रेसने समग्र गुजरात अने देशमां नवी दिशा अने दशा आपवामां आवशे। एक संदेश छे ते गुजरातथी समग्र देशने कोंग्रेस आपशे। परंतु अधिवेशननी वात करवामां आवे तो अधिवेशनमां कोई ठोस रणनीति छे ते हजी सुधी जाहेर करवामां नथी आवी। कोंग्रेसनुं संगठन गुजरातनी वात करवामां आवे तो गुजरातमां संगठन कोंग्रेसनुं खूब ज नबळुं छे, जेने लईने 30 वर्षथी गुजरातमां कोंग्रेस सत्ता विहोणी छे। त्यारे हवे कोंग्रेस केवी रीते भाजपने हरावशे, केवी रीते फरीथी सत्तामां आवशे ते बाबते रणनीति बाबते कोई चर्चा करवामां नथी आवती। कोंग्रेसनुं जे आगामी रोडमेप छे ते रोडमेप बाबते पण अधिवेशनमां कोई चर्चा करवामां नथी आवी। कोंग्रेसनुं आ अधिवेशन छे ते मात्र ने मात्र भाजपनी सरकार पर आक्षेपो करवा माटेनो मंच बनी गयो होय ते प्रकारना प्रस्तावो छे ते प्रस्तावो रजू करवामां आव्या छे। हूँ केमेरामेनने कहीश कि अत्यारे जे स्टेज छे ते स्टेज उपर जे नेताओ छे ते नेताओ पण बेठा छे। एक तरफ प्रस्ताव रजू थया बाद एक नेताओ छे ते पोताना अभिप्रायो आपी रह्या छे अने जे प्रस्तावो रजू करवामां आव्या छे ते प्रस्तावोने मात्र समर्थन आपी रह्या छे। परंतु कोंग्रेस छे ते हवे कोंग्रेस सामे जे પડકારો છે, ચૂંટણીમાં જે કોંગ્રેસને એક બાદ એક રાજ્યોમાં હાર મળી રહી છે તેની સામે કોંગ્રેસ છે તે કેવી રીતે આગળ આવશે તે બાબતે કોઈ રણનીતિ બાબતે ચર્ચા કરવામાં નથી આવી। જે હેતુ હતો કે કોંગ્રેસને આ અધિવેશનથી એક નવો રસ્તો છે, નવો દિશા છે તે મળશે, પરંતુ તે બાબતની કોઈ પણ પ્રકારની ચર્ચા છે તે અધિવેશનમાં કરવામાં નથી આવી। ખાસ કરીને ઈડી, સીબીઆઈ, સંવિધાનની જે સંવૈધાનિક સંસ્થાઓ છે તે સંસ્થાઓનો દુરુપયોગ, આ જે જૂના મુદ્દાઓ છે 20-30 વર્ષ પહેલાં જૂના જે મુદ્દાઓ છે તે મુદ્દાઓ બાબતે પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે। બીજો એક કોંગ્રેસનો જે જૂનો મુદ્દો છે ઈવીએમ પર ઠીકરું ફોડવાનો, ચૂંટણીમાં હાર મળે એટલે ઈવીએમ ઉપર ઠીકરું ફોડવામાં આવે, તેવી જ રીતે આજે આ અધિવેશનમાં પણ ઈવીએમનો મુદ્દો છે તે બાબતે પણ ઠરાવ કરવામાં આવ્યો અને ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી મતદાન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો જે પણ કોંગ્રેસની અંદર આંતરિક લડાઈ છે, કોંગ્રેસના નેતાઓની અંદર આંતરિક લડાઈ છે, કોંગ્રેસમાં જે જૂથવાદ છે, કોંગ્રેસમાં જે ગદ્દાર નેતાઓ છે, કોંગ્રેસમાં જે નેતાઓ માત્ર પદો લઈને બેઠા છે, કંઈ કામ નથી કરતા, તેવા નેતાઓ સામે શું કાર્યવાહી કરવી અને આગામી સમયમાં કોંગ્રેસના જે શહેરોમાં, ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં શહેરોમાં જે કોંગ્રેસનું સંગઠન બિલકુલ નિષ્ક્રિય છે કેવી રીતે સક્રિય કરવું અથવા તો કેવા નેતાને જે નેતાઓ કામ કરે તે કેવા નેતાઓને સંગઠનમાં જવાબદારી આપવી તે બાબતે કોઈ પણ પ્રકારની ચર્ચા છે તે અધિવેશનમાં કરવામાં આવી નથી। માત્ર ને માત્ર આક્ષેપબાજી અને ભાજપ અને મોદી સરકારો પર આક્ષેપો છે તે જ કરવામાં આવ્યા છે। ત્યારે કાર્યકર્તાઓમાં પણ એક પ્રકારે નિરાશા ચોક્કસથી જોવા મળી રહી છે, કારણ કે જે હેતુ માટે અધિવેશન હતું કે કોંગ્રેસ છે તે આ અધિવેશનથી એમાંથી કંઈક
પોતાને લડત માટેનો જે રસ્તો છે, તેમનો જે રોડમેપ છે, તે રોડમેપ અને રણનીતિ છે, તે રણનીતિ તૈયાર કરશે અને આગામી સમયમાં ભાજપની સામે મજબૂતીથી લડાઈ માટે મેદાનમાં ઉતરશે. પરંતુ તે પ્રકારની કોઈ જ ચર્ચા છે તે અહીંયા થઈ નથી. માત્ર ને માત્ર આક્ષેપો ભાજપની સરકારો સામે થયા છે. જી બિલકુલ આભાર દીપેન વિગતો આપવા માટે. તો અત્યારે સ્થિતિ એવી છે કે કોંગ્રેસના અધિવેશનના મંચ પરથી ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો કરવામાં આવી રહ્યા છે, પણ જે મુખ્ય હેતુ છે એ સિદ્ધ નથી થતો દેખાઈ રહ્યો.